રાપર એસટી ડેપો ખાતે રાપર વડોદરા રૂટમાં નવી બસનું લોકાર્પણ રાપર ખાતે થયું। તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યની 182 વિધાનસભા દીઠ નવી એસટી બસ ફાળવવામાં આવી છે। જેના અનુસંધાને રાપર એસટી બસ ડેપોને પણ નવી બસ ફાળવવામાં આવી હતી। રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાપરથી સવારે 11:30 વાગે શરૂ થતી રાપર વડોદરા રૂટ પર ગુર્જર લગરી નવી બસનું લોકાર્પણ રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડેના હસ્તે રિબન કાપી કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડેપો મેનેજર જેબી જોશી, પીએ વિનુભાઈ થાનકી, જિલ્લા ભાજપ મંત્રી ઉમેશ સોની, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા સહિત અગ્રણીઓ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકાર દ્વારા કુલ 182 વિધાનસભા મત વિસ્તાર પૈકી રાપર અને ભચાઉ સંયુક્ત વિધાનસભા મત વિસ્તાર દીઠ એક નવીન બસ ગુર્જરનગરી આજે રાપર ડેપોને મળવા પામેલ છે। જે અગાઉ રાપર વડોદરા ગુર્જરનગરી બસ ચાલતી હતી તેની અવેજીમાં નવીન ગુર્જરનગરી બસ લેટેસ્ટ ટેકનોલોજી સાથે BS6 વાહન મોડેલ સાથે તથા તમામ સુવિધાઓથી સંપૂર્ણ બસ આજરોજ રાપર ડેપોને ફાળવવામાં આવે છે। અહીંથી વડોદરા અહીંયાથી સવારે 11:30 કલાકનું છે અને વડોદરાથી સવારમાં 6 વાગે છે। જે મુસાફર દ્વારા બહુ બહોળી પ્રમાણમાં આ બસનો લાભ લેવામાં આવે છે અને બહુ સારી એવી આવક આ ડેપોની મળવા પામે છે।